ત્યાર પછી બીજો પ્રશ્ન, પેન્સિલ અને ચાર્ટ પેપરની મદદથી મિજાગ્રા પ્રકારના સાંધાનું મોડલ કઈ રીતે બનાવી શકાય? તો સૌથી પહેલાં આવશે સાધન સામગ્રી, 2 પુઠ્ઠા કે જાડા ચાર્ટ પેપર, પેન્સિલ. ત્યાર પછી આકૃતિ. ત્યાર પછી પદ્ધતિ, 1 પુઠ્ઠાને વાળી તેનો નળાકાર બનાવો. બીજું, પુઠ્ઠાના નળાકારની મધ્યમાં છિદ્ર બનાવી તેમાં 1 પેન્સિલ દાખલ કરો. ત્રીજું, પુઠ્ઠાનો બીજો ટુકડો લઈને એવી રીતે વાળો કે તે અર્ધ નળાકાર બને. ચોથું, અર્ધ નળાકાર ઉપર પૂર્ણ નળાકાર મૂકો જેથી પૂર્ણ નળાકારને સરળતાથી ફેરવી શકાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, અળસિયાને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે શા માટે? પહેલું, અળસિયા જમીનમાં રહે છે. બીજું, તે તેના રસ્તામાં આવતી માટીને ખાય છે અને અપાચિત ખોરાક રૂપે માટી કાઢે છે. ત્રીજું, આ માટી સેન્દ્રિય પદાર્થો સાથેની હોવાથી તે ફળદ્રુપ હોય છે. આમ અળસિયા જમીનની ફળદ્રુપતા વધારે છે. ચોથું, વળી અળસિયાની આ પ્રવૃત્તિમાં જમીન ઉપર નીચે થતી હોવાથી જમીન પોચી બને છે. પાંચમું, આમ અળસિયા ખેડૂતને ઉપયોગી બનતા હોવાથી તે ખેડૂતના મિત્ર ગણાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે? જો હા, તો તમે કઈ રીતે અલગ કરશો? હા, ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય. ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોય છે. મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળો. આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે. આ રીતે ખાંડના મિશ્રણમાંથી અલગ કરી શકાય. પ્રશ્ન 4, સૂચના મુજબ કરો. એ, નીચેની ઘટના અને પ્રક્રિયાને ઉદાહરણ સહિત સમજાવો. પહેલું, વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા. સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી સ્ટાર્ચ સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, મૂળના પ્રકાર સમજાવો. મૂળના 2 પ્રકાર છે, સોટી મૂળ અને બીજું તંતુ મૂળ. પેલું છે સોટી મૂળ. તેમાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઉપમૂળ જોવા મળે છે તેને સોટી મૂળ કહે છે. ઉપમૂળને પાર્શ્વમૂળ પણ કહે છે. દ્વિદળી વનસ્પતિ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા તથા આંબો, લીમડો, વડ, પીપળો વગેરેમાં સોટી મૂળ હોય છે. બીજું છે તંતુ મૂળ. તેમાં મુખ્ય મૂળ હોતું નથી પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા હોય છે. તેને તંતુમય મૂળ કહે છે. એકદળી વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ, શેરડી, વાંસ, નારિયેળી વગેરેમાં તંતુમય મૂળ જોવા મળે છે. પછી ત્રીજો પ્રશ્ન, લાકડામાંથી બનાવી શકાય તેવી 5 વસ્તુઓના નામ જણાવો. પહેલું ખુરશી, બીજું ટેબલ, ત્રીજું કાળું પાટિયું, ચોથું બારી, પાંચમું બારણું અને ચોથું ઘોડિયું. ત્યાર પછી બી, ટૂંકનોંધ લખો. પહેલું, પારભાષક પદાર્થો. જે પદાર્થની આરપાર વસ્તુઓ જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થો કહે છે. દૂધિયો કાચ, તેલિયો કાગળ, ધુમ્મસ વગેરે પારભાષક પદાર્થના ઉદાહરણ છે. ત્યાર પછી બીજું, દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો. દ્રાવ્ય પદાર્થો, જે પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે ઓગળી અદૃશ્ય થઈ જાય છે તેને દ્રાવ્ય પદાર્થો કહે છે. ખાંડ, મીઠું, સરકો, સાકર, ફટકડી, મધ, સાજીના ફૂલ વગેરે દ્રાવ્ય પદાર્થો છે. અદ્રાવ્ય પદાર્થો, જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી તેને અદ્રાવ્ય પદાર્થો કહે છે. કાચ, લોખંડનો ભૂકો, લાકડાનો વહેર, આયોડિન, તેલ, કેરોસીન, પ્લાસ્ટિક વગેરે અદ્રાવ્ય પદાર્થો છે. ત્યાર પછી સી, જોડકા જોડો. પેલું ગોકળ ગાય તો એમાં આવશે સી, બાહ્ય કંકાલ. બીજું વંદો, એમાં આવશે એ, હવામાં ઉડી શકે છે. ત્રીજું માછલી, એમાં આવશે બી, ધારારેખ્ય આકાર. પ્રશ્ન 5, સૂચના મુજબ કરો. નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો પહેલા છે એ, એમાં આવશે પુષ્પ. બી, એમાં પ્રકાંડ. સી, એમાં પર્ણ અને ડી, એમાં આવશે મૂળ. ત્યાર પછી છે પ્રશ્ન બી, આકૃતિ દોરો. પેલું, મિજાગ્રા પ્રકારનો સાંધો. તો એમાં આપણે આકૃતિ દોરવાની છે ઘૂંટણનો મિજાગ્રા સાંધો. ત્યાર પછી છે ખલદસ્તા પ્રકારનો સાંધો.
ત્યાર પછી પ્રશ્ન 6, વૈજ્ઞાનિક કારણ આપો. પેલું, ગર્ભવતી મહિલાઓને પ્રોટીનયુક્ત આહાર વધુ આપવો જોઈએ. પેલું, ગર્ભવતી સ્ત્રીના ઉદરમાં વિકસતા ગર્ભમાં વિવિધ પેશીઓ અને અંગોના નિર્માણ માટે પ્રોટીનની જરૂર પડે છે. બીજું, ગર્ભમાં રુધિરના વિવિધ ઘટકોના નિર્માણ માટે પણ પ્રોટીન જરૂરી છે. ત્રીજું, ગર્ભ વિકાસ માટે આ જરૂરિયાતો પૂરી પાડવા ગર્ભવતી સ્ત્રીઓને પ્રોટીનયુક્ત આહાર આપવો જરૂરી છે. ત્યાર પછી બીજું કારણ, ફક્ત દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. તો પેલું, દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે. બીજું, દૂધમાં વિટામિન સી હોતું નથી. ત્રીજું, આથી કેવળ દૂધ પર રહેતા બાળકોને વિટામિન સીની ઉણપ રહે છે. ચોથું, મોસંબીના રસમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. તેથી કેવળ દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ. ત્યાર પછી ત્રીજું વૈજ્ઞાનિક કારણ, ઠંડા પ્રદેશમાં રહેતા લોકોમાં આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. પેલું, ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને ઠંડી સામે ટકવા માટે શરીરમાં શક્તિ વધારે ઉર્જાની જરૂર પડે છે. બીજું, ચરબી તેટલા જ જથ્થામાં કાર્બોદિત પદાર્થ કરતાં બમણી કે તેથી વધારે ઉર્જા આપે છે. ત્રીજું, આમ ચરબીવાળા પદાર્થો આહારમાં વધુ પ્રમાણમાં લેવાથી વધુ ઉર્જા મળતી હોવાથી ઠંડા પ્રદેશમાં લોકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. ત્યાર પછી પ્રશ્ન 7, પેલું, ચણાના લોટમાં પ્રોટીન ઘટક રહેલો છે તે કઈ રીતે સાબિત કરશો? કસનળીમાં થોડી માત્રામાં ચણાનો લોટ લો, તેમાં થોડું પાણી નાખી બરાબર હલાવો. તેમાં ડ્રોપરની મદદથી કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખો. આ મિશ્રણને બરાબર હલાવો અને થોડો સમય કસનળીને સ્ટેન્ડમાં મૂકી રાખો. થોડીવાર પછી જોતાં પ્રવાહી મિશ્રણ જાંબલી રંગનું બને છે. જાંબલી રંગ ચણામાં પ્રોટીનની હાજરી સૂચવે છે. આ રીતે ચણાના લોટમાં પ્રોટીન ઘટક રહેલો છે તેનું પરીક્ષણ થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, અનાજને સાફ કરવા કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો જવાબ, અનાજને સાફ કરવા નીચેની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પેલું, પવનમાં અનાજને સુપડા વડે ઉપણવામાં આવે છે. આથી તેમાંથી ફોતરા કે હલકો કચરો પવનને લીધે દૂર થાય છે. બીજું, પછી અનાજને ચાળણી કે મોટા ચાળણા વડે ચાળવામાં આવે છે. આથી અનાજની ઝીણી કાકરી તેમજ નાના કદના અનાજના દાણા દૂર થાય છે. ત્રીજું, પછી અનાજમાંથી કાકરા હાથ વડે વીણીને દૂર કરવામાં આવે છે. આ રીતે અનાજ સાફ થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, રોજિંદા જીવનમાં ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? તો જવાબ, રોજિંદા જીવનમાં પીવાના પાણીને શુદ્ધ કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કૂવા કે નદીમાંથી મળતું પાણી સહેજ ડહોળું હોય છે. પાણીને એક મોટા પાત્રમાં ભળી તેને લાંબા સમય સુધી સ્થિર રહેવા દેવાથી ભારે અને અદ્રાવ્ય કચરો પાત્રના તળિયે ઠરે છે. આ પાત્રમાંથી ધીમે રહીને ઉપરનું પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે. આ નિતારેલ પાણીને ઝીણા છિદ્રોવાળા કપડા વડે ગાળવાથી પાણીમાંની અદ્રાવ્ય, હલકી તેમજ ભારે અશુદ્ધિઓ દૂર થાય છે. ચોથો પ્રશ્ન છે, સમજાવો વીણવું. અનાજમાંથી મોટા કાકરાને ઉપણવાથી કે ચાળવાથી જુદા પાડી શકાતા નથી. તેમને અલગ કરવા માટે વીણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે. આ પદ્ધતિને વીણવું કહે છે. ઘઉંમાંથી કાકરાને અને શાકભાજીમાંથી બગડેલી શાકભાજીને અલગ કરવા આ પદ્ધતિ વપરાય છે. પાંચમો પ્રશ્ન, સમજાવો ઉપણવું. ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય છે. અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને ઉપણવું કહે છે. અનાજ અને